સુરતમાં અકસ્માત કર્યા બાદ કાર ચાલકે બુલેટને 3 કિલોમીટર સુધી ઘસડ્યું। કડોદરા નજીક કારે બુલેટને અડફેટે લેતા બાઇક ચાલક રોડ પર પટકાયો। કારના બોનેટ પર બુલેટ ફસાતા કાર ચાલક માર પડવાના ડરથી ભાગ્યો। કડોદરા 4 રસ્તા ક્રોસ કરી કામરેજ તાલુકાના ઉભેડ સુધી બુલેટને ઘસડીને લઈ ગયો। બુલેટને કારથી ઢસડીને લઈ જતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અકસ્માતમાં બુલેટ ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી। કાર ચાલક સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો। સુરતમાં અંગત અદાવતમાં બાઇકમાં આગ ચંપીની ઘટના બની। લીંબાયતના મીઠી ખાડી વિસ્તારનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। માચિસ વડે પેટ્રોલ પાઇપમાં આગ લગાવીને એક વ્યક્તિ સીસીટીવીમાં કેદ જોવા મળ્યો। સમીર શેખ નામના વ્યક્તિ પર બાઇક સળગાવવાનો આરોપ મુકાયો છે। સત્તર અનવર સતાર નામના વ્યક્તિની બાઇક સળગાવી દેવામાં આવી। બાઇકમાં આગ ચંપી બાબતે લીંબાયત પોલીસમાં ફરિયાદ કરાઈ। લીંબાયત પોલીસે સીસીટીવીના આધારે તપાસ આરંભી છે। તો આ વ્યક્તિ જુઓ સીસીટીવીમાં કેદ। આ વ્યક્તિ અહીં બિલ્લી પગે આવે છે, ત્યારબાદ જે બાઇક છે તેના પેટ્રોલ પાઇપમાં માચિસની સળી વડે આગ લગાવી દે છે। બાઇકને આગને હવાલે કર્યા બાદ તે ત્યાંથી નાસી જાય છે। જોકે હવે આરોપ મુકાયો છે સમીર શેખ નામના વ્યક્તિ પર કે તેણે જ આ ઘટનાને અંજામ આપી। જાહેરમાં દુકાનમાં દારૂનું વેચાણ। જૂનાગઢ પોલીસને ચેલેન્જ કરતો વિડીયો વાયરલ થયો છે। દુકાનમાં દેશી દારૂનું વેચાણ વીડિયો વાયરલ થયો। જોશીપુરાના શાંતેશ્વર વિસ્તારનો આ વિડીયો હોવાની શક્યતા છે। વાયરલ વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે રોડ પાસે જ એક દુકાન છે જ્યાં માલ સામાનનું વેચાણ થાય છે। દુકાનની બાજુમાં જ ઘરમાં બાર છે જ્યાં દારૂડિયાઓ માટે બારની સુવિધા ઊભી કરાઈ છે। એટલું જ નહીં, વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે બારમાં દારૂડિયાઓ દેશી દારૂ પણ પી રહ્યા છે। સવાલ એ થાય છે કે શું આ રીતે જ દારૂબંધીનો કડક અમલ થાય છે? શું આ દ્રશ્યો જૂનાગઢ પોલીસને નથી દેખાતા? જૂનાગઢ પોલીસની કામગીરીના ધજાગરા ઉડાડી દેતો આ વિડીયો વાયરલ થયો છે। ખાસ વાત એ છે કે હવે દેશી દારૂની ડ્રાઈવ શરૂ કરાઈ છે। તો આ વિડીયો વાયરલ થતા જ સવાલ ઉઠી રહ્યા છે પોલીસની કામગીરી પર કે આખરે કઈ રીતે તેમની દેખરેખ હેઠળ આ રીતે દારૂની હાટડી ધમધમી શકે। એક દુકાન છે, તેની બાજુમાં એક જગ્યા છે જ્યાં બાર બનાવવામાં આવ્યો છે। દારૂડિયાઓને પૂરી સવલત, પૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે કે તે અહીં આવે, દારૂની મહેફિલ માણે અને ત્યારબાદ જતા રહે। રાજકોટના ઉપલેટાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉપલેટાના તણસવા ગામમાં કારખાનાઓમાં બાળકોના રહસ્યમય બીમારીના કારણે મોતનો મામલો સામે આવ્યો છે। કોઈ બીમારીના કારણે 4 બાળકોના મોત થઈ ગયા, જ્યારે કેટલાક બાળકો સારવાર હેઠળ છે। કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોના બાળકો બીમારીની ઝપેટમાં આવ્યા। તણસવા નજીક આવેલા 3 કારખાનાઓમાં કોઈ કારણસર 6 થી 7 બાળકોની તબિયત બગડી હતી, જેથી બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, જ્યાં અત્યાર સુધીમાં 4 બાળકોના મોત થઈ ગયા છે। કારખાના માલિકો મુજબ ઝાડા ઉલટીના કારણે મોત હોઈ શકે છે। બીમારીનો ભોગ બનેલા મોટાભાગના પરિવારો મધ્યપ્રદેશના છે। ઘટનાને પગલે આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ અને કારખાનાઓમાં બાળકોના આરોગ્યની તપાસ શરૂ કરી। પ્રાંત ઓફિસર, મામલતદાર, ટીડીઓ, કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બાળકોના મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરાઈ છે। 4 બાળકો હતા, એમાં 2 બાળકોનું મૃત્યુ પામ્યું છે। બે બાળકો અત્યારે જામનગર સિવિલમાં હાલ સારવાર નીચે છે। ને પહેલાં અમે ઉપલેટા સિવિલમાં લઈ ગયા હતા, ત્યાંથી ટ્રાન્સફર કરીને જૂનાગઢ મોકલા છે અને જૂનાગઢથી અમને સિવિલમાં જામનગર સિવિલમાં મોકલા છે। કાર્યવિધિની બધે સરકારી કર્મચારીની બધે નક્કી કરે છે કે શેના ઉપર બન્યું છે। એ હજી કંઈ જાણ પૂરી થઈ નથી કે કેના લીધે મોત થયું છે, કેના લીધે થયા છે, એની હજી જાણકારી હજી પૂરેપૂરી આવી નથી। મારું કારખાનું તણસવા રોડ ઉપર આવેલું છે। મારે આમાં 2 છોકરાઓ ઓફ થઈ ગયા છે। એક 5 વર્ષનો હતું અને એક 1.5 વર્ષની છોકરી હતી। હવે કારણો કંઈ જાણવા નથી મળ્યા, પણ કદાચ અને ઝાડા ઉલટી થઈ ગયા હતા એટલે એના માટે સારવાર લીધી હતી, દવાખાના એ લોકો ગયા હતા, પણ એમાં કંઈ સફળતા ન મળી। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ, ડીવાયએસપી, પોલીસ ખાતું, મામલતદાર સાહેબ અને બધા અહીંયા આવી આરોગ્યની ટીમે બધા કારખાનામાં સઘન તપાસ કરી અને જે કોઈને કંઈ પણ તકલીફ હતી એને બધાને પ્રાથમિક સારવાર આપેલ છે। અને લગભગ અત્યારે કોઈ નહીવત કેસ છે, એકાદ દીકરીને અત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલી અને ટોટલ 4 વ્યક્તિના 4 મૃત્યુ થયેલ છે અત્યારે।
કારખાનાની અંદર કે દવાખાનામાં. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જે તરસવા ગામ છે ગરોદના, તેના વચ્ચે 10 થી 12 કારખાના, પ્લાસ્ટિકના પ્રોસેસ કરવાના કારખાના છે. ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે. 4ના મોત થયા, તેને લઈને આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ કે એનપીના મજૂરો અહીંયા પોતે કામ કરવા આવતા હોય છે, પોતાની રોજીરોટી કમાવા આવતા હોય છે. વાત કરી કે અલગ અલગ કારખાનામાં 2 બાળકોના જે મોત થયા હતા તેને લઈને જે અત્યારે કારખાનાના માલિક એવું કહી રહ્યા છે કે જે ઝાડા ઉલટી થતાં તેને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું હતું. વધુ ગંભીર એને તકલીફ થતાં તેને જુનાગઢ રિફર કરવામાં આવ્યું હતું. જુનાગઢ 4 બાળકોના જે મોત થયા હતા તેને લઈને રાજકોટના આરોગ્ય ખાતા અને મામલતદાર, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે કારખાને પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ સીધા આપણે દ્રશ્યો બતાવીશ કે હાલ જે આરોગ્યની ટીમ છે તે કારખાનામાં પહોંચી છે અને કારખાનામાં જે મજૂરો કામ કરતા તેના બાળકોને અત્યારે તે ચેકિંગ કરી રહી છે. અત્યારે જે 4 બાળકોના મોત થયા તેનું કારણ સાચું શું છે તેને લઈને આરોગ્ય ટીમ છે અત્યારે ત્યાં પહોંચી છે. જ્યાં ગણોદ ગામે જ્યાં કારખાના આવેલ છે ત્યાં પહોંચી છે અને તપાસ કરી રહી છે. હવે સાચી હકીકત એ છે કે જે નન્હીસી જાન છે, જે નાના બાળકો છે, જે નાના બાળકોને 4ના મોત થયા એનું સાચું કારણ શું છે, જે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે તેનો મોતનું શું કારણ હતું. મુનાફ બગાડી, વિજય ગુજરાતી, ઉપલેટા. હવે ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની વકી. દક્ષિણ ગુજરાતમાં 6 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે. સુરત સહિતના ભાગોમાં 4 થી 5 ઇંચ વરસાદની સંભાવના. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. મધ્ય ઉત્તર ગુજરાતમાં 1 ઇંચ વરસાદ વરસી શકે છે તેવી આગાહી. ગુજરાતમાં ચોમાસું મંદગતિનું થયું હતું, હવે વિદર્ભમાંથી થોડુંક આગળ વધ્યું છે. પરંતુ આ ચોમાસું જે છે એ હાલમાં આગામી 3 દિવસમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ આહવાડક વરસાદ, વ્યારા વગેરે ભાગોમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ કંઈ વરસાદ થશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં 1 ઇંચ આસપાસનો વરસાદ થવાની શક્યતા રહેશે. 28 જૂન બાદ અનરાધાર વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની વકી વ્યક્ત કરાઈ. કેટલાક ભાગોમાં 8 ઇંચ વરસાદ થઈ શકે. સૌરાષ્ટ્રના ભાગમાં પણ 8 ઇંચ વરસાદ થઈ શકે છે. અઠ્યાવીસમી જૂન પછી વરસાદી વહન જબરું આવશે. પશ્ચિમ ઘાટમાં શરૂ થયેલું વરસાદી વહન અરબસાગરમાં, જે કર્ણાટક, ગોવા ઉપરાંત કોંકણ આ ભાગમાં શરૂ થયેલું પણ ભીષણ વરસાદી વહન મુંબઈ થઈને દક્ષિણ ગુજરાતમાં થઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં આવવાની શક્યતા છે. અને આ જે વહન છે એ પશ્ચિમ ઘાટમાં મુસળધાર વરસાદ કરશે. કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે. પરંતુ મુંબઈથી આગળ વધેલું આ ચોમાસું આહવાડના વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ કરશે. કોઈ ભાગમાં 6 થી 8 ઇંચ કે તેથી વધુ વરસાદ કરશે. જુલાઈ માસમાં વરસાદનું ભારેખમ વહન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. અરબ સાગરમાં લો પ્રેશર બની રહ્યું છે. બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે. ભારેથી અતિભારે વરસાદ વરસશે. કે જુલાઈ માસમાં એક ભારેખમ વહન આવી રહ્યું છે. અરબ સાગરમાં બનતા લો પ્રેશરો, ડિપ્રેશનો અને બંગાળ ઉપસાગરમાં બનતા ડિપ્રેશનો અને લો પ્રેશરો અને મધ્યમાં બનતા લો પ્રેશરો, આ બંનેના કારણે વિશાખાપટ્ટનમમાંથી જતું એક વહન અને અરબ સાગરમાંથી વહન, આ બંને વહનો એકબીજામાં ભળી જતાં જબરદસ્ત વરસાદ થશે.